નમસ્કાર. આપણી સંસ્કૃતિને જાળવી રાખવા રાજ્યના પરંપરાગત પોશાકમાં વિદ્યાર્થીઓને પદવી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં કેડિયું અને સાડી અથવા ચણિયાચોળી પણ પહેરી શકાશે. આપણી વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 26 ફેબ્રુઆરીએ 55મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે, જેમાં પદવી લેનારા વિદ્યાર્થીઓ સહિતના મહેમાનોને હેન્ડલૂમ કાપડમાંથી બનેલા વસ્ત્રો પહેરવા અમે અપીલ કરીએ છીએ. ખાસ કરીને કુર્તો અને પાયજામો કે ધોતી અથવા કેડિયું પહેરવાનું રહેશે, જ્યારે મહિલાઓએ સૂટ અને સલવાર કે સાડી ચણિયાચોળી પહેરવાની રહેશે. અહીં વાત એમ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને હાલમાં યુજીસીએ જે તે રાજ્યના પરંપરાગત પોશાકને પ્રોત્સાહન આપવાની વાત સાથે તેને પદવીદાન સમારોહમાં સામેલ કરવા સૂચના પણ આપેલ છે. એથી વિદ્યાર્થીઓને રાજ્યના પરંપરાગત પોશાકમાં પદવી આપવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત યુનિવર્સિટીને 60 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે તેની ખુશીમાં યુનિવર્સિટી અનોખી રીતે 55મા પદવીદાન સમારોહની ઉજવણી કરનાર છે. 146 વિદ્યાર્થીઓને પારિતોષિક, મેડલ અને પ્રાઇઝ તથા 17,323 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. યુનિવર્સિટીના 55મા વાર્ષિક પદવીદાન સમારોહમાં 11 વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા, પીએચડી સહિતની પદવી એનાયત કરવામાં આવશે. દાતાઓની શરતને આધીન સૌથી વધુ CGPA એટલે કે સૌથી વધુ ગુણ ધરાવનાર વિદ્યાર્થીઓને પારિતોષિકની સાથે મેડલ પણ એનાયત કરાશે. પદવીદાન સમારોહમાં સ્નાતક, અનુસ્નાતક સહિતના અંદાજિત કુલ 17,500 કરતાં વધારે પદવી એનાયત કરાશે. તો આપણી સંસ્કૃતિને જાળવીને આપણા પરંપરાગત પોશાકમાં જ પદવી સમારોહમાં જોડાઈએ. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.